ગુજરાત દિવસ અથવા ગુજરાત સ્થાપના દિવસ દર વર્ષે 1 મેના રોજ ઉજવવામાં આવે છે। 1960માં ભાષાના આધારે બોમ્બે રાજ્યના વિભાજન પછી મહારાષ્ટ્ર અને ગુજરાત નામના બે રાજ્યોની રચના કરવામાં આવી। આ બંને રાજ્યો દરિયાકાંઠાના હોવાથી તેઓ આર્થિક હબ તરીકે ઉભરી આવ્યા હતા। ગુજરાતી એ ગુજરાતની સત્તાવાર ભાષા છે, જેનો વિકાસ સ્થાનિક, પ્રાકૃતિક અને સંસ્કૃતમાંથી થયો છે। ગુજરાત રાજ્ય પ્રાચીન સમયથી વિશ્વના નકશા પર છે। દેશની સૌથી મોટી અર્થવ્યવસ્થા અને દેશની વસ્તીનો નોંધપાત્ર ભાગ બંને ગુજરાત સાથે જોડાયેલા છે। ગુજરાતે દેશના આર્થિક વિકાસમાં અગ્રેસર ભૂમિકા ભજવી છે અને તે અગાઉ તેની આર્થિક સમૃદ્ધિને કારણે પશ્ચિમ ભારતના રત્ન તરીકે ઓળખાતું હતું। રાજ્યની સ્થાપનાની યાદમાં વાર્ષિક ગુજરાત દિવસ પર વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, સ્પર્ધાઓ અને સેમિનાર યોજવામાં આવે છે। આજે ગુજરાત અને ગુજરાતીઓ વિશ્વના અનેક દેશોમાં તેમની આવડત અને સૂઝબૂછ તેમજ સ્વભાવના કારણે અગ્રીમ રહી યોગદાન આપી જ્યાં જ્યાં ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાતને સાર્થક કરી રહ્યા છે। અત્ર તત્ર સર્વત્ર સ્નેહ સમર્પિત છે ગુજરાતી। જ્યાં જ્યાં વસે ત્યાં ત્યાં પમાડે ખ્યાતિ। આસ્થા, સ્નેહ, સમર્પણ અને કરુણાનો સમન્વય છે ગુજરાતી। જ્યાં જ્યાં વસે ત્યાં ત્યાં ખુશીની લહેરો લહેરાવે છે ગુજરાતી। સૌ કોઈનો માટે પ્રેરણા સ્ત્રોત છે ગુજરાતી। જય જય ગુજરાત, જય જય ગરવાની ગુજરાતી। નમસ્તે। ગુજરાત રાજ્યની જ્યાં આપણે સ્થાપના દિવસ ઉજવીએ છીએ તે પહેલાં આપણે વિચારીએ કે ગુજરાત રાજ્ય આજે ભારત માટે કેટલું મહત્ત્વનું છે। જ્યાં જ્યાં ગુજરાતી વસે છે ત્યાં ત્યાં સમૃદ્ધિ અને સમન્વયનો એક નવો જ સૂર્ય જ ઊભો થાય છે। જે ભરૂચ પણ આપણો એક ગુજરાતનો એક ભાગ છે અને ગુજરાત એ ભારતનો ભાગ છે। ગુજરાતની પ્રગતિ માટે ભરૂચે પણ એટલું જ યોગદાન આપ્યું છે। જેવી રીતના સારી સારી ઔદ્યોગિક વસાહતો ખુલી છે, રોજગાર આપ્યો છે। એટલે ગુજરાતીઓ જ્યાં જ્યાં વસે છે ત્યાં ત્યાં સ્નેહ અને સમન્વય તો વરસાવે જ છે, પણ એમને આતિથ્ય ભાવ પણ એટલો જ સારો કરતા આવડે છે। આજે ભારતની પ્રગતિમાં જે ગુજરાતનું યોગદાન છે એ વિશે જોતા આપણે ગુજરાતી હોવાનો એટલો જ ગર્વ અનુભવીએ છીએ અને સૌને શુભકામનાઓ છે કે આ વિશ્વમાં, આખી ભારતમાં ગુજરાત આપણું આગળ આવે અને ભારતનું નામ આખા વિશ્વમાં રોશન કરે। ધન્યવાદ।